આજે આપણે એક યોજના જોશું જે 2025-26માં મહત્વનું 26-27ના બજેટમાં પણ રજૂ કરવામાં આવી છે. એના વિશે ચર્ચા કરવામાં આવી છે. શું નામ છે? તો કે ગોબરધન. ગોબર એટલે આપણને ખબર છે હિન્દીમાં કેને કહે, તો કે આપણે ગુજરાતીમાં એને કહીએ છાણ. જે પશુઓનું મળ હોય ને એમાંથી ધન ઉત્પન્ન કરવાનો હેતુ એટલે કે ગોબરધન. પહેલાં તેનું ફૂલ ફોર્મ આપણને ખબર જોઈએ શું છે. તો કે G ફોર ગેલ્વેનાઇઝિંગ, O for organic, B for bioagro, N R for resources, એન છેલ્લે ધનનું ધન. એટલે કે આ પહેલાં આપણને ફૂલ ફોર્મ યાદ હોવું જોઈએ કે ગેલ્વેનાઇઝિંગ, ઓર્ગેનિક, બાયોએગ્રો, રિસોર્સ ધન એટલે ગોવર્ધન સ્કીમ. આ શરૂ ક્યારે કરવામાં આવી તો એ આપણને ખબર હોવી જોઈએ કે આ શરૂ કરવામાં આવી હતી 2018માંથી. શું છે તો કે સ્વચ્છ ભારત મિશન છે ને એના અંતર્ગત આને લોન્ચ કરવામાં આવી હતી. અને આનો ઉદ્દેશ્ય શું છે એ પણ આપણને ખ્યાલ હોવું જોઈએ. ભાઈ ગામડામાં જે લોકો છે એ પશુપાલન કરે છે તો એમાંથી છે ને એ જૈવિક કચરો છે એ આપણને મળતો હોય છે. તો એ જૈવિક કચરાનો ઉપયોગ કરીને બાયોગેસ ઉત્પન્ન કરવો એ આનો મુખ્ય હેતુ છે. એટલે આપણને આને એક હેતુ સમજીને શું કહી શકે ભાઈ, કચરામાંથી કંચન એવો હેતુ કહી શકીએ કે ભાઈ વેસ્ટ ટુ વેલ્થ એનો મુખ્ય હેતુ છે કે ભાઈ બાયોગેસ બનાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. આ યોજના એના માટે છે. શરૂ ક્યારે કરવાની? 2018માં. હવે જો આની વાત કરવામાં આવે ને કે ભાઈ શું છે આ મહત્વનું, તો કે ભાઈ આ કમ્પ્રેસ બાયોગેસ એ છે ને એ આના અંતર્ગત કાર્ય કરતા હોય છે. હવે આ શા માટે મહત્વનું, તો કે હમણાં જ જીપીએસસીની એસટીઆઈની જે એક્ઝામ ગઈ ને STI એમાં એક મિશન હતું રાષ્ટ્રીય ગોકુલ મિશન 2014. એ પૂછાણું હતું. શું છે રાષ્ટ્રીય ગોકુલ મિશન 2014માં શરૂ કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ ગાયોની સ્વદેશી જાતિઓના વિકાસ અને સંરક્ષણનો હતો. તો કે સાચી વાત છે. વૈશ્વિક સ્તરે દૂધ ઉત્પાદનની બાબતમાં ભારત ખૂબ જ ઊંચું સ્થાન ધરાવે છે, પરંતુ પ્રતિ પશુ દૂધ ઉત્પાદન ખૂબ ઓછી છે. આ બંને વસ્તુ સાચી છે. અને ભારત હાલ છે ને દૂધના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ છે દૂધના ઉત્પાદનમાં. અને ભારતમાં એ જો દૂધના ઉત્પાદનમાં રાજ્ય પૂછે ને ટોપ તો એ છે યુપી. કોણ છે? તો કે યુપી. અને ભારત ઈંડાના ઉત્પાદનમાં તથા માછલીના ઉત્પાદનમાં હાલના લેટેસ્ટ ડેટા પ્રમાણે સેકન્ડ નંબર ઉપર છે. કેટલા નંબર ઉપર છે? સેકન્ડ નંબર ઉપર. થેન્ક યુ.